હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરોબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ, બરોબર છે? તો તમારે બધાને શીખવું છે ને? તો આપણે શીખીશું. પણ હું જે કંઈ તમને લોકોને શીખવાડું છું એ બધું જ તમારે યાદ પણ રાખવાનું છે, બરોબર છે? તમે બધા યાદ રાખશો ને? વેરી ગુડ. તો સૌથી પહેલા આપણે લોકોએ 26મી જાન્યુઆરી વિશે સમજૂતી મેળવી અને એની પછી આપણે લોકોએ બધા જ પ્રતીકોની વિશે પણ સમજૂતી મેળવી, બરોબર ને? તો સૌથી પહેલા આપણે લોકો ગઈકાલનું થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરોબર છે? સમજાય છે તમને દરેકને? સરસ. ચલો, તો આપણે સૌથી પહેલા આપણા બધા જ પ્રતીકોને એક વખત જોઈ લઈએ. સૌથી પહેલા ઉપર શું લખ્યું છે એ તમે દરેક વાંચો. તો શું લખ્યું છે? આપણા રાષ્ટ્રીય પ્રતીકો. શું લખ્યું છે? આપણા રાષ્ટ્રીય પ્રતીકો. નીચે તમે જેટલા પણ ચિત્ર જોઈ રહ્યા છો એ બધા જ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે, બરોબર? સૌથી પહેલું છે વાઘ. તો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. એની પછી છે આપણી રાષ્ટ્રીય મુદ્રા. એની પછી છે આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે આપણો તિરંગો. એની પછી આપણને આપ્યો છે આપણો રૂપિયો એટલે કે ભારતીય રૂપિયો. એની પછી છે રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર. એની પછી આપણને આપ્યું છે રાષ્ટ્રીય ફળ એટલે કે કેરી. એની પછી આપણને લોકોને આપ્યું છે રાષ્ટ્રીય વૃક્ષ એટલે કે વડ. એની પછી આપણને આપ્યું છે રાષ્ટ્રીય ફૂલ એટલે કે કમળ. એની પછી આપણને લોકોને આપ્યું છે આપણું રાષ્ટ્રીય સરીસૃપ એટલે કે નાગરાજ. એની પછી આપણને લોકોને આપ્યું છે ભારતીય હાથી, બરોબર? એની પછીનું જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ તો બધાને યાદ જ હશે. એની વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી હતી. યાદ છે તમને લોકોને? ઘણા બાળકોને યાદ હશે. તો એ જે તમે જોઈ રહ્યા છો એ આપણા મહાત્મા ગાંધી છે, જે આપણા રાષ્ટ્રપિતા છે. એની પછી આપણું રાષ્ટ્રીય જળચર જીવ એટલે કે ડોલ્ફિન, બરોબર? દેખાય છે તમને લોકોને? એની પછીનું ચિત્ર છે એ તાજમહેલનું છે. ઇન્ડિયાની સૌથી સુંદર ઇમારત એટલે કે તાજમહેલ. એની પછી છે રાષ્ટ્રીય નદી એટલે કે ગંગા નદી. એની પછી આપણને લોકોને આપ્યું છે
રાષ્ટ્રીય કેલેન્ડર. બરોબર. તો આ બધા જ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. તો આપણે લોકો આમાંથી ઘણા બધા પ્રતીકો વિશે સમજૂતી મેળવી લીધી છે. બરોબર ને? તો હવે આપણે લોકો સૌથી પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. સૌથી પહેલા આપણે જોયો હતો આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 કલર છે અને વચ્ચે એક અશોક ચક્ર છે. બરોબર. અને આપણો રાષ્ટ્રધ્વજ એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? આપણું રાષ્ટ્રધ્વજ એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોયું હતું અશોક ચક્ર. અશોક ચક્ર એ પ્રગતિનું પ્રતીક છે અને અશોક ચક્રની અંદર 24 આરા હોય છે. બરોબર છે. એની પછી આપણે લોકોએ જોયું હતું અશોક ચિહ્ન એટલે કે 4 સિંહની આકૃતિ. આપણે લોકો એને રાષ્ટ્રમુદ્રા પણ કહી શકીએ. આ અશોક ચિહ્નની અંદર 4 સિંહોની આકૃતિ હોય છે. એક બાજુ હાથી હોય છે. સોરી, હું શું બોલી? હાથી. કેટલા લોકોને યાદ છે કે આ શું છે? જુઓ તો. તમને લોકોને યાદ હોવું જોઈએ હો, અને તમને લોકોને ખબર પણ હોવી જોઈએ કે મિસ ખોટું બોલ્યા. આ શું છે? આ અહીંયા આગળ ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાની એક બાજુએ ઘોડો હોય છે અને એક બાજુએ વૃષભ એટલે કે આખલો હોય છે. બરોબર. અને રાષ્ટ્રમુદ્રાની નીચે લખેલું હોય છે સત્યમેવ જયતે. શું લખેલું હોય છે રાષ્ટ્રમુદ્રાની નીચે? સત્યમેવ જયતે. એટલે કે હંમેશા સત્યની વિજય થાય છે. એની પછી આપણે લોકોએ જોયું હતું ભારતીય રૂપિયો. શું જોયું એની પછી આપણે લોકોએ? ભારતીય રૂપિયો. બરોબર. હવે એની પછી આપણે લોકોએ શું જોયું હતું? એની પછી આપણે જોયા હતા આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી. અને મહાત્મા ગાંધી વિશે પણ આપણે ઘણી બધી માહિતીઓ મેળવી હતી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 થયો હતો અને એ પણ પોરબંદરમાં. બરોબર. અને એમણે દેશને આઝાદી અપાવવા માટે ઘણી બધી ચળવળો કરી, ઘણા બધા સત્યાગ્રહો કર્યા અને અહિંસક રીતે લડી અને અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાવ્યા. અને એમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. મહાત્મા ગાંધીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. બરોબર. આપણે આવી બધી જ માહિતીઓ મેળવી હતી ને? બધું યાદ છે તમને લોકોને? જેટલા પણ બાળકોને યાદ છે એ બધાને વેરી ગુડ. એની પછી આપણે લોકોએ જોયું હતું આપણું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ. વાઘ છે એ જંગલમાં રહેતો હોય છે અને વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય પક્ષી મોર. અત્યારે તમે નીચે જે ચિત્ર જોઈ રહ્યા છો એ મોરનું ચિત્ર છે. કેટલા લોકોએ મોર જોયો છે?
તમે જોયો છે ભાઈ? ઘણા બાળકોએ મોરને જોયો હશે. મોર એના પીછાના વજનને કારણે ઊંચે સુધી ઉડી શકતો નથી, પરંતુ એના પીછા ખૂબ જ સુંદર હોય છે. બરોબર? અને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એની પછી આપણે લોકો જોઈએ રાષ્ટ્રીય ઝાડ એટલે કે વડ, રાષ્ટ્રીય વૃક્ષ એટલે કે વડ. હિન્દુ ધર્મમાં વડની પૂજા કરવામાં આવે છે અને વડ સાવિત્રી નામનું એક વ્રત પણ ઉજવવામાં આવે છે. એટલે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. પછી આપણે લોકો જોઈએ રાષ્ટ્રીય ફૂલ કમળ. મેં તમને લોકોને કાલે કમળ વિશે ઘણી બધી માહિતી આપી હતી. યાદ છે તમને લોકોને કે કમળ ક્યાં ખીલે છે? કમળ લીલ અથવા તો કાદવ જેવી જગ્યાએ ખીલતું હોય છે, અને એ પણ પાણીમાં. પાણીમાં જે જગ્યાએ લીલ જામી ગઈ હોય, કાદવ થઈ ગયો હોય, એવી જગ્યાએ આ કમળ ખીલતું હોય છે. કમળ સાવ ગંદી જગ્યાએ ખીલે તો પણ એ કેટલું સરસ મજાનું છે. જુઓ તો તમે દરેક. બરોબર? પછી મેં તમને લોકોને કીધું હતું કે હિન્દુ ધર્મમાં તમે લોકોએ મૂર્તિ જોઈ હોય અથવા ફોટો જોયો હોય તો ઘણા દેવી દેવતાઓ આ કમળની ઉપર બેઠા હોય છે. તો ઘણા દેવી દેવતાઓના હાથમાં આ કમળનું ફૂલ હોય છે. બરોબર? અને હવે તમે લોકો રોજ ન્યૂઝપેપર વાંચતા હો અથવા ઘરે તમારા મમ્મી અથવા પપ્પા ન્યૂઝ જોતા હોય તો તમને લોકોને ખ્યાલ હશે કે અત્યારે એક ડ્રેગન ફ્રૂટ આવતું હતું. શું આવે છે? એક ડ્રેગન ફ્રૂટ આવે છે, ફળ. તો એ જે ડ્રેગન ફ્રૂટ છે એનું નામ બદલી અને કમલમ રાખવામાં આવ્યું છે. શું નામ રાખવામાં આવ્યું છે એનું? કમલમ. તો એ કમલમ નામ શું કામ રાખવામાં આવ્યું ખ્યાલ છે કોઈને? જે પણ બાળકોએ ફ્રૂટને જોયું હશે તો તમે જોયું હોય તો તમે કાપો ને તો અંદરથી એનો કલર ગુલાબી જેવો હોય છે, અને એ થોડુંક કાંટાવાળું હોય છે. ઉપરથી તમે લોકો જુઓ ને તો સહેજ સહેજ ઉપર પાંદડી જેવું હોય છે, એટલે એ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. બરોબર? હવે આપણે લોકો આની પછીનું જોઈએ. પછીનું આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય ફળ કેરી. મેં તમને લોકોને કેરી વિશે ઘણું બધું કીધું હતું હો, કે કેરી કઈ ઋતુમાં આવે છે? કેરી ઉનાળાની ઋતુમાં આવતી હોય છે. અને કેરી કયા ઝાડ ઉપર ઉગે? આંબાના ઝાડ ઉપર. બરોબર ને? કેટલા લોકોને કેરી બહુ ભાવે છે? બધા જ બાળકોને કેરી ભાવતી હોય છે. સૌથી પહેલા આંબા ઉપર મોર આવે છે, ને પછી ધીમે ધીમે કાચી કેરી આવે છે. પછી ધીમે ધીમે કાચી કેરી પાકે એટલે એ પીળી કેરી બને છે. બરોબર? કાચી કેરીનું અથાણું બનાવવામાં આવે છે, અને ઘણા લોકો કાચી કેરી ખાતા પણ હોય છે. પછી પાકી કેરીનું લોકો જ્યુસ બનાવીને પીવે છે, તો ઘણા લોકો પાકી કેરીને કાપીને પણ ખાતા હોય છે. બરોબર? કેરીની અંદરથી જે ગોટલું નીકળે અને એ ગોટલાને ફોડવાથી જે અંદરથી ગોટલી નીકળે છે એનો ઘણા લોકો મુખવાસ બનાવતા હોય છે, અને એને મુખવાસ તરીકે ખાતા હોય છે. બરોબર? તો આ છે આપણું રાષ્ટ્રીય ફળ કેરી.
હવે આપણે લોકો આના પછીના નવા પ્રતીકો વિશે સમજૂતી મેળવીએ. બરોબર. આની પછીનું આપણે લોકો જોઈએ તો સૌથી પહેલાં ઉપર શું લખ્યું છે? વાંચો તો તમે દરેક. શું લખ્યું છે? રાષ્ટ્રીય રમત હોકી. શું લખ્યું છે? રાષ્ટ્રીય રમત હોકી. હવે તમે લોકો નીચે જે આ ચિત્ર જોઈ રહ્યા છો એમાં છોકરાઓ હોકી રમી રહ્યા છે. દેખાય છે? અને આ જે તમે જોઈ રહ્યા છો એ હોકી રમવાના સાધનો છે. એટલે કે શું થાય? હોકી આ સાધનો દ્વારા રમવામાં આવે છે. હવે તમે લોકો બાજુના ચિત્રમાં જુઓ તો બધા જ છોકરાના હાથમાં આવી હોકીની સ્ટીક છે. શું છે? હોકીની સ્ટીક છે. અને વચ્ચે એક દડો છે. દેખાય છે? સરસ. તો હવે આ હોકી જે છે એ કઈ જગ્યાએ રમાય? ખ્યાલ છે કોઈને? હોકી મેદાનમાં રમવામાં આવતી હોય છે. અને આ રમત 2 ટુકડીઓ રમે છે. કેટલી ટુકડીઓ રમે છે? 2 ટુકડીઓ. હવે આ હોકીની રમતમાં છે ને 2 ટુકડીઓ હોય છે અને બધા જ પ્લેયરના હાથમાં એક હોકી સ્ટીક એટલે કે જે નામની લાકડી હોય છે. કેવા નામની લાકડી? તમે લોકો આ હોકીનો આકાર જુઓ તો કેવો લાગે છે તમને લોકોને? જેવો લાગે છે ને. તમે અંગ્રેજીમાં જે કરો ને, જગનો જે, એની જેવો લાગે છે. તો બધા જ પ્લેયરના હાથમાં એવા જે આકારની લાકડી હોય છે અને એ લાકડી વડે સામસામેની ટુકડી એ બોલને મારે છે અને એક બાજુ જાળીમાં એ બોલ નાખવાનો હોય છે. જે પણ ટીમ એ બોલને એ જાળીમાં નાખી દે એટલે એ ટીમને 1 પોઈન્ટ મળે. બરોબર? ત્યારે તમે લોકો જોઈ રહ્યા છો તો બાજુમાં જે ચિત્ર છે એમાં એક ટીમે ભૂરા કલરના કપડાં પહેર્યા છે એટલે કે વાદળી કલરના, અને બીજી ટીમે પીળા કલરના કપડાં પહેર્યા છે. બરોબર? અને એ બધાના હાથમાં જે આકારની લાકડી છે એટલે કે હોકી સ્ટીક છે, એના દ્વારા એ લોકો બોલને મારી રહ્યા છે. દેખાય છે તમને લોકોને? સરસ. હવે આ જે હોકીની ટીમ છે એમાં કેટલા ખેલાડી રમે? ખ્યાલ છે તમને લોકોને? હોકીની ટીમમાં 10-10 ખેલાડીઓ હોય છે અને એક ગોલકીપર હોય છે. બરોબર? સમજાણું તમને દરેકને? સરસ. તો આજે તમે ચિત્ર જોયું એ આપણી રાષ્ટ્રીય રમત હોકીનું છે. બરોબર? કેટલા લોકોએ હોકી રમી છે અને કેટલા લોકોએ હોકી રમતા જોયું છે? તમે લોકો ઘણીવાર ટીવીમાં જોશો ને તો સ્પોર્ટ્સ નામની એક ચેનલ આવે છે, એની ઉપર ઘણી બધી રમતો રમાતી હોય છે. તો ઘણીવાર તમે લોકો જોજો કે ક્યારેક ક્યારેક આ હોકીની રમત પણ રમાતી હોય છે અને એમાં ઘણા બધા ખેલાડીઓ આ હોકી સ્ટીક દ્વારા રમતા હોય છે. બરાબર? તમે લોકો યાદ રાખજો કે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. બરાબર છે?
તો હવે આપણે લોકો આના પછીનું રાષ્ટ્રીય પ્રતીક જોઈએ. પછીનું રાષ્ટ્રીય પ્રતીક છે રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન માછલી. ફરીથી વાંચું છું, તમારા દરેકનું ધ્યાન અહીંયા. રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન માછલી. હવે નીચે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ બધી જ ડોલ્ફિન માછલીઓ છે. દેખાય છે? ભારતનું રાષ્ટ્રીય જળચર એટલે કે પાણીમાં રહેતું પ્રાણી છે ડોલ્ફિન માછલી. બરાબર? ત્યારે તમે લોકો જોઈ રહ્યા છો તો આ બાજુ તમે જોઈ રહ્યા છો તો એ ડોલ્ફિન માછલી પાણીમાં તરી રહી છે, અને આ બાજુ તમે લોકો જુઓ તો ડોલ્ફિન માછલી ઊંચે ઊંચે ઉડતી હોય એવું તમને લાગી રહ્યું છે, પરંતુ માછલી ઉડતી હોતી નથી. એ પાણીમાં કૂદકા મારતી હોય છે. શું કરતી હોય છે? ડોલ્ફિન માછલી પાણીમાં કૂદકા મારતી હોય છે. બરાબર? આ બધું જ તમારે લોકોએ યાદ રાખવાનું છે કે આપણી રાષ્ટ્રીય જળચર જીવ એટલે કે ડોલ્ફિન માછલી. બરાબર? અને આ ડોલ્ફિન માછલીઓ નદીમાં અથવા મોટા મોટા મહાસાગરોમાં જોવા મળતી હોય છે. બરાબર? ગંગા નદી જે છે એની અંદર 2 પ્રકારની ડોલ્ફિન માછલીઓ જોવા મળતી હોય છે, ગંગા ડોલ્ફિન અને ઈરાવાડી ડોલ્ફિન. બરાબર? તમે લોકો ધ્યાનથી જોજો કે આ ડોલ્ફિન કેવી છે. આપણે લોકો જળચર પ્રાણીઓનો પરિચય મેળવ્યો ત્યારે આપણે લોકોએ ડોલ્ફિન માછલીઓ વિશે પણ સમજ્યા હતા. ડોલ્ફિન માછલી જે હોય છે એ બીજી નાની અન્ય માછલીઓને ખાઈ અને પોતાનું પેટ ભરતી હોય છે. બરાબર? ડોલ્ફિન માછલીઓ જે હોય ને એ એને પાણી ખૂબ જ ગમતું હોય છે, એટલે એ ઘણીવાર તમે લોકો આમ તો જોવા નહીં મળે, પરંતુ આ માછલી જે હોય ને ડોલ્ફિન માછલી એ પાણીમાં કૂદકા મારતી હોય અથવા રમતી હોય એવું આપણને લાગી રહ્યું છે. દેખાય છે? તમે લોકો આ બાજુનું ચિત્ર જુઓ તો એક બાજુની ડોલ્ફિન માછલી આ બાજુ કૂદકો મારે છે અને એક બાજુની ડોલ્ફિન માછલી આ બાજુ કૂદકો મારે છે. દેખાય છે? ક્યારેક આપણને લોકોને તમે લોકો ગૂગલમાં ક્યારેક સર્ચ કરશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે ડોલ્ફિન માછલીઓ સાથે ઘણા બધા માણસોના પણ ફોટા હોય છે, અને ડોલ્ફિન માછલીઓ ઘણીવાર પાણીમાં રમતી હોય એવું પણ તમને લોકોને ચિત્ર મળી જશે. બરાબર? સમજાણું તમને લોકોને? હવે જે ડોલ્ફિન માછલી હોય ને એ તરે ક્યાંથી? ખ્યાલ છે તમને લોકોને? તો જુઓ, અહીંયા આગળ છે ને એ તમને લોકોને એની પાંખ જેવું લાગે છે, તો એના દ્વારા પાણીમાં તરતી હોય છે. બરાબર? અને ડોલ્ફિન માછલી વજનમાં પણ એક ખૂબ જ વધારે હોય છે. એનું વજન ખૂબ જ વધારે હોય છે. બરાબર? સમજાણું તમને લોકોને? તો તમે લોકો યાદ રાખજો કે આપણું રાષ્ટ્રીય જળચર જીવ છે ડોલ્ફિન માછલી. હવે આપણે લોકો આના પછીનું રાષ્ટ્રીય પ્રતીક જોઈએ. આના પછીનું રાષ્ટ્રીય પ્રતીક છે રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી. શું લખ્યું છે ઉપર? રાષ્ટ્રીય
વિરાસત પશુ હાથી. બરાબર. નીચે તમે લોકો ચિત્રમાં જોઈ રહ્યા છો તો એને તો બધા ઓળખતા જશો. બરાબર ને? કયું ચિત્ર છે? કયું પશુ છે? હાથી. બરાબર ને? તમે લોકો નાના હશો ત્યારે પેલું જોડકું ગાતા હશો ને? હાથીનું જોડકું કોને કોને યાદ છે? બધા જ બાળકોને હાથીનું જોડકું યાદ હશે. બરાબર ને? આપણે ગાવું છે એકવાર? તો ચાલો ગાઈએ. હો. હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ. બરાબર. હાથી જે હોય ને એ ખૂબ જ મોટું પશુ છે. તમે લોકો અત્યારે જોઈ રહ્યા છો તો એના પગ થાંભલા જેવા હોય છે, એની સૂંઢ લાંબી હોય છે, એના કાન સુપડા જેવા હોય છે. તમે લોકો એનો કલર જુઓ તો કેવો કલર છે એનો? કાળો કલર છે ને? બરાબર ને? હવે આ જે હાથી હોય ને એ ખાય શું ખબર છે? હાથી ઝાડ અથવા પાન ખાતો હોય છે, પરંતુ એને કેળા ખૂબ જ ભાવે છે. શું ભાવે છે એને? કેળા. તમે લોકો એને કેળા આપો ને તો એ બધા જ કેળા ખાઈ જાય. એને કેળા ખૂબ જ ભાવે છે. બરાબર. હાથીની શરીરમાં તો બહુ મોટો હોય, પરંતુ એની આંખો એકદમ ઝીણી ઝીણી હોય છે. બરાબર. આ હાથી જે હોય ને એ ઘણીવાર પાણીમાં પણ રમતો હોય છે, અથવા ઘણીવાર એ પાણીમાં નહાતો પણ હોય છે. એની સૂંઢ જે હોય છે એની અંદર એ સૌથી પહેલા પાણી ભરે છે અને એ સૂંઢથી પોતાના શરીર ઉપર પાણી નાખે છે અને એ એવી રીતે નહાતો હોય છે. બરાબર. હાથી આપણને લોકોને જંગલમાં જોવા મળે છે. તમે લોકોએ હાથીને જોયો હોય, તમે લોકો સર્કસ જોવા તો જાઓ છો ને? જતા જશો તો હાથી સર્કસમાં અલગ અલગ કરતબ દેખાડતો હોય છે. બરાબર. તમે લોકોએ જોયું હોય ને તો એ ઘણા બધા કરતબ દેખાડે. અલગ અલગ દડા દ્વારા રમે, અથવા અલગ અલગ એક્ટિંગો કરે, એના પગ ઊંચા કરે. એવી રીતે એ સર્કસમાં અલગ અલગ કરતબ દેખાડતો હોય છે. બરાબર. પછી અહીંયા આગળ આપણે રથયાત્રા નીકળે ને એની અંદર પણ હાથી હોય છે. હાથીની ઉપર બેસીને આપણે લોકો સવારી પણ કરી શકીએ છીએ. બરાબર. તમે લોકોએ જોયું હોય તો રથયાત્રામાં આ હાથી ઉપર બેસી અને ઘણા લોકો સવારી કરતા હોય છે. બરાબર. તો આપણું રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. એના કાન કેટલા મોટા હોય તેને કહેવામાં આવે છે એના કાન સુપડા જેવા હોય છે, અને પગ તો ખૂબ જ જાડા હોય એટલે કહેવાય છે કે હાથીના પગ થાંભલા જેવા હોય છે. બરાબર. તો તમે લોકો યાદ રાખજો કે ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. બરાબર. સમજાણું તમને લોકોને? વેરી ગુડ. તો આજે આપણે જેટલા પણ પ્રતીકો શીખ્યા એ બધા જ તમારે લોકોએ યાદ રાખવાના છે. સૌથી પહેલા આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય રમત એટલે કે હોકી. એની પછી આપણે લોકોએ જોયું રાષ્ટ્રીય જળચર જીવ એટલે કે ડોલ્ફિન માછલી. એની પછી આપણે લોકોએ જોયું રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી. બરાબર.
આ બધા જ રાષ્ટ્રીય પ્રતીકો તમારે લોકો યાદ રાખવાના છે, બરોબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા પ્રતીકોની સાથે, બરોબર? ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય, થેન્ક યુ.